નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારમાં। હાલ ખેડૂત મિત્રો, આજના મુખ્ય સમાચાર જોઈએ તો આ ખેડૂતોને મળશે ખાસ સન્માન, ખેડૂતોના પાકને મોટું નુકસાન, સહાયની માંગ, એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત, 2000 રૂપિયાની નોટ અંગે મોટા સમાચાર, પેન કાર્ડને લઈ કામના સમાચાર। તો આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો આ ખેડૂતોને મળશે ખાસ સન્માન। હાલ ખેડૂત મિત્રો, તમને જણાવી દઈએ કે હવે પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરાશે। આ ખેડૂતોને 1 લાખ સુધીના રોકડ પુરસ્કાર આપવામાં આવશે। રાજ્યમાં જે ખેડૂતો ખેતીના વિકાસમાં નવો કંઈક કરે અને નવીન તકનીકો રજૂ કરવા માટે કામ કરે છે, આવા ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત 1 લાખ રૂપિયા સુધીના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાશે। આનો લાભ લેવા માટે ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે। ત્યાર પછી મોટા સમાચાર જોઈએ તો ખેડૂતોના પાકને મોટું નુકસાન, સહાયની માંગ। હાલ ખેડૂત મિત્રો, સાબરકાંઠા પંથકમાં ભારે વરસાદને કારણે સ્થાનિક ખેડૂતો માટે ભારે સમસ્યા સર્જાઈ છે। જિલ્લાના ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે। આ મામલે સ્થાનિક ધારાસભ્ય રાજ્ય સરકારમાં લેખિત રજૂઆત કરશે। ખેડૂતો પણ હવે વરસાદ સામે રાજ્ય સરકાર પાસે સહયોગની અપેક્ષા રાખી રહ્યા છે। મગફળી, કપાસ સહિતના પાકોમાં આજે પણ પાણી યથાવત રહેતા ખેડૂતોને પાકમાં વ્યાપક સ્થિતિ આવી રહી છે। ત્યાર પછીના આગળના સમાચાર જોઈએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત। હાલ દર્શક મિત્રો, 1 જુલાઈ 2025ની 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 58 રૂપિયા 50 પૈસાનો ઘટાડો થયો છે, જેનો સીધો લાભ હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય કોમર્શિયલ એકમોને મળશે। હાલ 14.2 કિલોગ્રામના ઘરેલું ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત છે। ઘર વપરાશ એલપીજી સિલિન્ડર અગાઉના દરે સિલિન્ડર મળતો હતો એ જ દર પર મળશે। કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો સૌથી વધુ ભાવ હાલ ચેન્નાઈમાં 1823 રૂપિયા 50 પૈસા છે। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો 2000 રૂપિયાની નોટ અંગે મોટા સમાચાર। હાલ દર્શક મિત્રો, આરબીઆઈએ 2000 રૂપિયાની નોટ અંગે એક મોટી અપડેટ આપી છે। આરબીઆઈના જણાવ્યા અનુસાર 6099 કરોડ રૂપિયાની કિંમતની 2000 રૂપિયાની નોટો હજુ પણ બજારમાં હાજર છે। આ નોટો કાયદેસર ટેન્ડર રહે છે। ચલણમાંથી દૂર કરવામાં આવી ત્યારે 3.56 લાખ કરોડ રૂપિયાની 2000 નોટો ચલણમાં હતી। આરબીઆઈએ લોકોને આ નોટો બેંકોમાં જમા કરાવવા અથવા બદલવાની અપીલ કરી છે। ત્યાર પછી મોટા સમાચાર જોઈએ તો પેન કાર્ડને લઈ કામના સમાચાર। આજથી આ ધ્યાનમાં લેજો। હાલ દર્શક મિત્રો, હવે જો કોઈએ નવું પેન કાર્ડ બનાવવું છે તો તેના માટે આધાર ફરજિયાત રહેશે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સે આજે 1 જુલાઈ મંગળવારથી પેન કાર્ડ અરજદારો માટે આધાર વેરિફિકેશન ફરજિયાત કર્યું છે। આ પણ નોંધી લો કે હાલના પેન ધારકોએ 31 ડિસેમ્બર સુધીમાં તેમના પેન કાર્ડને તેમના આધાર નંબર સાથે લિંક કરાવવાનું રહેશે।